ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં દશો, કારણ કે અમારા બ્લોગ જોતા એક આયા મજામાં જ હોય. ચાલો આજે વાગે છે સવાર ને આજથી 7 વાગ્યાથી બ્લોગ ચાલુ થઈ ગયો છે. જો મજા આવે, જો આ બધે કેવું લોકેશન છે, આજ એવી જગ્યાએ છે ને કે આજ મજા જ આવશે. જો અહીંયા પાછળ પાણી ભર્યું હોય ને એમાં પક્ષી છે અલગ અલગ, તેમ જોઈ લો. જે ઠેઠ પણ મોટા મોટા પક્ષી હોય છે. આપણે એવા લોકેશન ઉપર આજે આવી ગયા છીએ અને વાગ્યા છે સવારના 7 અને મજા આવશે આજે. જોઈએ અમારા વિડીયો બન્યા રહેજો. અલગ અલગ લોકેશન આપણે જઈશું અને મજા આવશે. એ હરી તું એ ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું રે. હરી તું મારું ગાડું ક્યાં લઈ જાય. વાહ, સરસ મજાનું હાલ લોકેશન આવી ગયું છે. અને ચાલો અમારા વિડીયોમાં બન્યા રહીજો. નવી નવી અપડેટ આપતો રહીશ. અને આવું તો આપણે પણ અઢળક વિડીયો પડ્યા છે, પણ ધીમે ધીમે વિડીયો આવશે. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો આપણે અમારા વિડીયો બન્યા રહીજો. ચાલો આગળનું બતાવું અપડેટ કે શું આવશે. પૂરા આવવાનું છે તારે? હા તો મિત્રો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો આપણા ચેનલમાં બના રહીજો. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી માતાજી. તો ચાલો હા, એવું બોલવાનું છે. ચાલો આજે અમારે જવાનું છે કે અત્યારે ગણપતિપુરા જવું છે. અને આપણે અહીંયા ગણપતિ દાદાનું મંદિર છે. આજે ચોથ છે એટલે મજા આવે છે. અહીંયા કણે એક ફેમસ છે, શું કહેવાય, એક વેફર ફેમસ છે અને એક લાડુ, સુરમાના લાડુ જે ગણપતિ દાદાને ધરાવતા હોય ને ખારમાં, એ અને એવું બધું અહીંયા સૌથી વધારે ફેમસ એક લાડુ અને વેફર. ચાલો આપણે વેફર લાવશું અને ખાઈશું, મજા કરશું. ચાલો અમારા વિડીયોમાં બન્યા રહેજો. બોલો તમારે કઈ ગીત બીત ગાવાનું છે? કેમ ગાવું છે બોલો? હાલો જવાનું હોય તો હાલો જલ્દી તૈયાર થઈ જાઓ. 5 મિનિટનું હશે. 5 મિનિટ માલો ગઈ ના ગીત ગઈને ખાલો જવું છે, મોડું થાય આપણે જલ્દી. દિલ ના દિયા बोलो ना मैंने क्या किया है बेटा, वो क्या किया. તારી જાય ના આપી જો ગીત બરો એ બધી લઈ જાય ને આપણે ફ્રીમાં મૂકી જાય ને ફ્રીમાં લઈ જાય, એવી રીતના હે. અહીંથી તો નજીક જ થાય ને. જો કેટલું છે, ઓંઠ ને ગાંગડ, કલ્યાણગઢ, ધોળકા બધું અહીંથી જ છે ને. તો આ બાજુનો વિસ્તાર રહ્યો ને કંઈક આમ સૂકો જ વિસ્તાર છે. જો આમાં કઈ વાવેતર ના મળે. અહીં તો ડાંગરિયા થાય વરસાદના. ફાઇનલી આપણે ગણપતિપુરા પહોંચી ગયા છીએ. જો એનો ગેટ છે અને આપણે એન્ટર થઈ ગયા. ઈ જો આ કંઈક દાદા વગાડે છે. જો આ મંદિર છે. આ બધું અંદર મજા આવશે જોવાની અંદર. જો આ બજારું, આની વેફર અને લાડુ બહુ ફેમસ છે એકદમ. હમણાં આપણે લઈશું. જો આ ગણપતિ ચોથ હોય ત્યારે આ મેળો ભરાતો હોય છે. દર ચોથે હોય છે, અંધારી ચોથે. ગણપતિપુરા ધોળકા તાલુકાનું ગણપતિ કોઠ ગામે આવેલું છે ગણપતિ દાદાનું મંદિર. આપણે ગણપતિ દાદાનો લઈ લઈએ પ્રસાદ. જો લાડુ છે મસ્ત મજાના. ચાલો આપણે મંદિરે દર્શન કરતા આવી જાઓ. ગણપતિપુરા કોઠ ગામે, ધોળકા તાલુકાનું કોઠ ગામ છે, ત્યાં ગણપતિપુરાનું મંદિર આવેલું છે. જો આપણે અંદર દર્શન કરતા આવીએ. ચાલો, જો મસ્ત મજાનો ગેટ બાંધેલો છે અને બજારું છે. દર ચોથે અહીંયા કણે મેળો ભરાતો હોય છે, બહુ મજા આવે. જો એકદમ છે ને, જો દર ચોથે મેળો ભરાતો. જો આ બધી બજાર છે અને બહુ મજા આવે અહીંયા. ચાલો મંદિરની અંદર તો ફોટા નહીં પાડવા દે એવું લાગે. બોર્ડ માર્યું હોય કે મંદિરમાં ફોટા પાડવા નહીં, વિડીયોગ્રાફી કરવી નહીં. તો આપણે મંદિરનો વિડીયો નહીં બનાવીએ. બહારથી જે કાંઈ મંદિર છે બતાવશું, અંદરના વિડીયો નહીં બનાવીએ. આ મંદિર ઘણું બધું જૂનું પ્રાચીન મંદિર છે. આ મંદિર તેની જમણી બાજુ વળેલી સૂંઢ અને દક્ષિણ મુખી અને 100 ફૂટ જેટલી ઊંચી મૂર્તિ આ પ્રખ્યાત છે, સૌથી પ્રખ્યાત છે. મહાભારત કાળમાં લોકવાયકા મુજબ આશરે 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ આ સિદ્ધિ વિનાયક ગણપતિનું પૂજન કર્યું હતું. તેથી આ મંદિરની મૂર્તિ મંદિરના ઇતિહાસ મુજબ વિક્રમ સંવંત 933ના અષાઢ વદ ચોથના રોજ ખેતરમાં ખોદકામ કરતી વખતે આ મૂર્તિ પ્રગટ થઈ હતી. ખાસ મહત્વનું એ છે કે બધા ગણપતિ દાદાની મૂર્તિ મંદિરમાં હોય ને તેને ડાબી સાઈડ વળેલી હોય છે, પણ આ ગણપતિ મંદિર છે ને એમાં ગણપતિ દાદાની મૂર્તિની જે સૂંઢ છે ને એ જમણી સાઈડ વળેલી હોય છે. ખાસ મહત્વનું એ છે. ખેતરમાં કામ કરતી વખતે ખોદકામ કર્યું, મૂર્તિ મળ્યા પછી આજુબાજુના ગામમાં વિવાદ થયો. તો વિવાદ થયો બાદ જો ત્યારબાદ મૂર્તિને બળદ વગરના ગાડામાં મૂકવામાં આવી અને ગાડું જાતે જ ચાલીને દુડા નામના વ્યક્તિએ એક શક્તિ માતાનું આશ્રમ હતો ત્યાં આવીને અટકી ગયું અને મૂર્તિ આપોઆપ ગાડામાંથી નીચે ઉતરી ગઈ અને ત્યાંથી સ્થળ ગણપતિપુરા તરીકે ઓળખાયું. દર ચોથે મેળો ભરાતો હોય છે અહીં કણે
અને આ મંદિર બહુ જોવાલાયક છે, મસ્ત મજાનું, બહુ 900 વર્ષ કંઈક જૂનું છે. અને મજા આવે છે. આ બધે જમવાની વ્યવસ્થા, ઘણી બધી વ્યવસ્થા હોય છે. અને અમદાવાદથી આશરે લગભગ 60-65 કિલોમીટર દૂર હોય છે. અને બગોદરાથી તરી 15-20-25 કિલોમીટર જેટલું દૂર હોય ત્યાંથી હોય છે. જો આ મંદિરનો મસ્ત મજાનો ગેટ બનાવ્યો છે ને, જોઈ લો, જૂનવાડી ગેટ એકદમ. આન પાછો લાકડાનો છે, એકદમ મસ્ત મજાનો ગેટ છે. આવ્યું જો આપણે જ્યારે ગણપતિ દાદાના દર્શન કરવા આવી એટલે આ વેફર તો લીધા વગર હાલે જ નહીં. એમાં જોઈ લો તો મસ્ત મજાની આ વેફર ફેમસ છે અને એક લાડુ. ગણપતિ દાદાના દર્શન કરવા આવી એટલે આ બે વસ્તુ તો આપણે લેવી જ પડે. મજા આવે. જો કેળાની વેફર, કાચા કેળાની વેફર, જોઈ લો, તીખી મોરી બે હોય એમ, અને મજા જ આવે ખાવાની. તમારે મસ્ત મજાની આમ આપણે તો લઈ લીધી, ઘણી બધી લીધી, 100 રૂપિયા લીધી એટલે 2 દિવસ આપણે ખાઈશું હજુ. તો કયું લીધું તે? આ શું છે પેલા આમ કરતો? આ લીધું? આ રિમોટ થી નાલ છે? હા રિમોટ રહ્યો, રિમોટ થી નાલે. હે આ રિમોટ વાળી છે? આ રિમોટ વાળી છે? અરે ના, રિમોટ વાળી થી ઘોડા વાળી છે. આ તમે કરો એટલે સટ્ટ દઈને ઘોડો ચડી જાય, ત્યાં દબાવો એટલે ફટ દઈને બેઠી કરી. બરાબર, એવી રીતના. મેં કીધું એવું છે ને. હાલો, ત્યારે આવા નાના નાના મેળા ભરાતા હોય ને ત્યારે આવા સામાન્ય પરિવારને જો રોજીરોટી પણ મળી જતી હોય. કારણ કે મેળાના લીધે માણસો ભેગું થાય એટલે આવા સામાન્ય વસ્તુ બધા ખરીદતા હોય એટલે સામાન્ય પરિવારને ઘણી બધી આવા રોજીરોટી મળી રહે છે. શું કરીશ? જો ગણપતિપુરાથી અમે દર્શન કરીને આવતા રહ્યા અને અમારા રુદ્ર જો આ બેઠો છે, પાઈ ગયો. હાલ ગણપતિપુરાથી આપણે દર્શન કરીને આવતા રહીએ. હાલો આપણે ઘરે પહોંચ્યા ત્યારે અમારા વિડીયો જો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ને આ રમકડા કેટલા લાવ્યો? એટલા રમકડા લાવ્યો એમ? એક આ વેફર. જો ગણપતિપુરા જાય ને એટલે આ વેફર તો લાવી જ પડે. કારણ કે વેફર બહુ ફેમસ છે, તેની બહુ પ્રખ્યાત છે એની ગણપતિપુરાની. ગણપતિ દાદા શું ગાડી ચલાવીને દેખાડીશ. આપણે ગણપતિપુરા મંદિરે દર્શન કરવા ગયા હતા અને મજા આવી. ચાલો, અમારા વિડીયો ગમે અને આવા વિડીયો તમે અઢળક લાવતા રહીશું. જો અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય બાય.